હેલો નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું પંચમહાલ જિલ્લામાં જોવાલાયક પર્યટન સ્થળો. નંબર 1, ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન. આને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. જો ઇતિહાસ અને કલામાં રસ હોય તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. તે પ્રાચીન સ્થાપત્યને દર્શાવે છે. જો કોઈ ખરેખર રસ ધરાવતું હોય તો કોઈને આ સ્થળે લગભગ 2 કલાકનો સમય લાગશે. આ સ્થળ લીલાછમ બગીચાથી ઘેરાયેલું છે, જેમાં લંગૂરોની વસ્તી છે. તેઓ અમને ખલેલ પહોંચાડી ન હતી. અમારા જૂથમાં આર્કિટેક્ચરમાં રસ ધરાવતા લોકો હોવાથી અમે પ્રાચીન અજાયબી શોધવામાં સમય પસાર કર્યો. અમે વોશરૂમની સુવિધા શોધી શક્યા નથી. તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત લેવા માટે ઉત્તમ સ્થળ. વિગતો અને કોતરણી સારી છે. તમે અહીં ફોટો આનંદ પણ લઈ શકો છો. આ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન મુલાકાત લેવા અને અન્વેષણ કરવા માટે ઘણા વિવિધ સ્થળો છે. નંબર 2, શ્રી મહાકાળી માતાજી મંદિર પાવાગઢ. મારા પરિવાર સાથે પાવાગઢ ટેકરી પર આવેલા મહાકાળી માતાના મંદિરની મુલાકાત ખરેખર અદ્ભુત હતી. મનોહર રોપવે સવારી અદ્ભુત દ્રશ્ય પ્રદાન કરતી હતી અને મંદિરનું પ્રાચીન વાતાવરણ મનમોહક હતું. અમે મહાકાળી માતાની કેન્દ્રીય મૂર્તિ અને મેળામાં ઉત્સાહી વાતાવરણથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સાઇટના સમૃદ્ધ જૈન ઇતિહાસનું અન્વેષણ કરવાથી અમારા અનુભવમાં ઊંડાણ ઉમેરાયું. આકર્ષક દ્રશ્યો અને આધ્યાત્મિક મહત્ત્વના સંયોજને અમારી મુલાકાતને અવિસ્મરણીય બનાવી. ખૂબ જ સારી જગ્યા છે અને મંદિર સુધી પહોંચવા માટે ઘણા રસ્તાઓ આપ્યા છે. જો 1 કલાક ચાલવામાં આરામદાયક હોય તો કોઈપણ વ્યક્તિ સીડીઓ પર ચડી શકે છે અથવા રોપવે પસંદ કરી શકે છે, જે ટિકિટ માટે ખૂબ લાંબી રાહ જોતો હોય અને તમને થોડીક જ વારમાં પહોંચાડી શકે છે મંદિર સુધી. તેની કિંમત વ્યક્તિ દીઠ આશરે ₹120 છે. જો રોપવે પસંદ કરવામાં આવે તો પણ ટોચ પર પહોંચવા માટે થોડી સીડી તો ચડવી જ પડશે. નંબર 3, હાથની માતાનો ધોધ. પ્રકૃતિ અને મનોહર ધોધનો આનંદ માણવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થળ છે. કાર માટે પાર્કિંગ ચાર્જ આશરે ₹50, ચેન્જિંગ રૂમ પણ છે ₹10 વ્યક્તિ દીઠ. રજાઓના દિવસે તે ભીડથી ભરેલો હોય છે, પરંતુ વધુ સાર્વજનિક હોવાના કારણે વધુ સારી અને સલામત. સ્થાનિક પોલીસ પણ તૈનાત હોવાથી છોકરીઓના જૂથ માટે પણ કોઈ સુરક્ષા સમસ્યા નથી. રસ્તો એટલો સુંદર છે કે તમે બાઇકિંગ અને વોકિંગનો આનંદ માણી શકો છો. ધોધની આજુબાજુની ખડકાઓ રચનાઓ તેને અજોડ બનાવે છે અને આ સ્થાનનો આનંદ માણવા તે પોતાનામાં એક અનોખો અનુભવ છે. માત્ર ધોધ જ નહીં, પરંતુ આસપાસના હરિયાળી અને ખડકોથી ઢંકાયેલું વાતાવરણ તમને મંત્રમુગ્ધ બનાવે છે. હાથની માતાનું મંદિર તે ગુફાની અંદર છે, તે પણ અનુભવવા માટે એક આકર્ષક અનુભવ છે. નંબર 4, જામી મસ્જિદ ચાંપાનેર. આ બરોડા નજીક સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ સ્થળ સારી રીતે જાળવવામાં આવ્યું છે અને પરિવાર સાથે મુલાકાત લેવા માટે સરસ છે. આ સ્થળ ચાંપાનેરની સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. મસ્જિદની આસપાસના લોન લીલા અને વાતાવરણમાં વધારો કરે છે. જો તમે ચાંપાનેર અને પાવાગઢની મુલાકાત લેતા હોય તો એક અવશ્ય મુલાકાત લેવાનું સ્થળ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનું ભવ્ય માળખું પ્રવેશ કરવાથી જ તમને શાંતિ અનુભવશો. ASI દ્વારા સ્મારકને સુઘડ અને સ્વચ્છ રાખવામાં આવે છે. એક સરસ બગીચો અને લીલોછમ વૃક્ષો. નંબર 5, નગીના મસ્જિદ. જો તમે શોધ કરીને આ સ્થાન પર પહોંચ્યા છો તો ચોક્કસ કહી શકો છો કે તમે સ્થાપત્ય અને ઇતિહાસના પ્રેમી છો. ગૂગલ મેપ દ્વારા આપવામાં આવેલા રૂટની અનુસરશો નહીં. અતિક્રમણ થઈ ગયું છે અને તમે ત્યાં પહોંચી શકતા નથી. ફક્ત સ્થાનિક લોકોને આ મસ્જિદ વિશે પૂછો અને તેઓ તમને માર્ગદર્શન આપશે. તમારું વાહન ત્યાં પહોંચી શકતું નથી કારણ કે આ સાઇટ સુધી પહોંચવા માટે મોટરેબલ રોડ નથી. જરા રોડ સાઇન અને રોડની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા? ચિંતા ન કરશો, તમને બીજા પણ કેટલાક સરપ્રાઇઝ મળશે. સુખદ આશ્ચર્ય એ એક મહાન સ્થાપત્ય છે. પીડા લેવાનું અને ત્યાં પહોંચવાનું તે યોગ્ય છે. અહીં પણ હું મકબરા પર કોઈ કબર જોઈ શકતો નથી. કોઈ એન્ટ્રી ફી નથી. નંબર 6, ખૂણિયા મહાદેવ ધોધ. મને તાજેતરમાં ગુજરાતના પાવાગઢ નજીક આવેલા ભવ્ય ખૂણિયા મહાદેવ ધોધની મુલાકાત લેવાનો આનંદ મળ્યો અને તે એક અવિસ્મરણીય અનુભવ હતો, જેને મને કુદરતની સુંદરતાથી સ્તબ્ધ કરી દીધો. ધોધ સુધી પહોંચવા માટેનો ટ્રેક મધ્યમ છે, જે સાહસ અને સુલભતાનું સારું સંતુલન છે. જ્યારે પાથ માટે થોડો પ્રયત્ન કરવો પડી શકે છે. જ્યારે તમે ધોધને નજીકથી જોશો ત્યારે તે એકદમ યોગ્ય છે. મારી તાજેતરની મુલાકાત ચોમાસાની શરૂઆત પર હોવાથી ધોધ એટલા સક્રિય ન હતા, પરંતુ અમે ચોક્કસપણે ટ્રેકનો આનંદ માણ્યો. તે ફોટોગ્રાફરો, પ્રકૃતિ ઉત્સાહીઓ અને શાંતિ મેળવવા માંગતા કોઈપણ માટે એક સંપૂર્ણ આનંદ છે. નંબર 7, હેલિકલ સ્ટેપવેલ. માહિતી બોર્ડ મુજબ આ 16મી સદી એડી ઇતિહાસ સ્થળ છે અને તેથી જાળવણી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે. આ સ્થળની આસપાસ એક સરસ બગીચો છે. બગીચો સ્વચ્છ અને લીલોછમ હતો, જેણે સ્થળને વધુ સુંદર બનાવ્યું. આસપાસ વાંદરાઓ મંડરાતા હતા પણ અમને ખલેલ પહોંચાડતા ન હતા. પગથિયું સુંદર લાગતું હતું. અમે પગથિયાના અંત સુધી ગયા ન હતા જ્યાં અમે પાણીને સ્પર્શ કરી શકીએ કારણ કે તે ઊંડું હતું. પાણી લીલું અને ગંદુ હતું અને ત્યાં અપ્રિય વાયુ હોઈ શકે અને પગથિયા પણ છૂટક અથવા લપસણો હોઈ શકે છે. વળી પગથિયા વિશે માર્ગદર્શન આપનાર કોઈ નહોતું. અમારા જૂથમાં માત્ર એક જ લોકો હાજર હતા અને અમે કૂવાના સુંદર હેલિકલ સ્ટ્રક્ચર સાથે સ્થળની શાંતિ અને હરિયાળીનો આનંદ માણ્યો.
આ સ્થળ પર થોડા મુલાકાતીઓ હોય તેવું લાગે છે, કેમ કે એ એકત્ર કર્યું છે. જો કોઈ ઐતિહાસિક સ્થળોના શોખીન ન હોય અથવા સમયની અછત હોય તો ટાળી શકાય એમ છે, કારણ કે સ્થળ પર આ એકમાત્ર માળખું ઉપલબ્ધ છે. નંબર 8 ચાંપાનેર કિલ્લો. 3 જુલાઈ 2004ના રોજ ચાંપાનેર કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સામેલ કરવામાં આવ્યો. તે ગુજરાતનું પ્રથમ હેરિટેજ સાઇટ બન્યું. તે વડોદરાથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે. સૌથી નજીકનું મુખ્ય કેન્દ્ર હાલોલ ગામ છે. વડોદરાથી ગુજરાત રાજ્ય પરિવહનની બસો દ્વારા અથવા પોતાની વાહન દ્વારા જઈ શકાય છે. ચાંપાનેર ગામમાં હેરિટેજ કિલ્લો અન્ય બાંધકામ જોઈ શકાય છે અને આ ગામમાંથી પાવાગઢ ટેકરી પર જઈ શકાય છે. પાવાગઢ અને ચાંપાનેર બંનેની સુંદરતા વરસાદના મોસમમાં ખીલે છે. નંબર 9 સાત કમાન. જૂનું સ્થાપત્ય, સરસ વ્યૂ પોઈન્ટ. તમે આખી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો હવાઈ દૃશ્ય મેળવી શકો છો. તમારી સાથે એક શક્તિશાળી ટેલિસ્કોપ હોવો જોઈએ. તે પહાડીની ટોચ પર જતા રસ્તા પર આવે છે. તો મિત્રો, આ હતા પંચમહાલ જિલ્લામાં ફરવા માટેના ટોચના સ્થળો. આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોઈ પણ ફીડબેક કે સજેશન આપવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. જય હિન્દ.